જૂનાગઢની ઓમ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે બ્લડ ડોનેશન તેમજ થેલેસેમિયા પરીક્ષણ અભિયાન યોજવામાં આવ્યું હતું। કોલેજના છાત્રો ખાસ કરીને થેલેસેમિયા અંગે જાગૃત થાય તે માટે આ મેનેજમેન્ટ દ્વારા આ આરોગ્યલક્ષી અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉપસ્થિત રહીને પોતાના અમૂલ્ય રક્તનું દાન તો કર્યું હતું, સાથોસાથ થેલેસેમિયા પરીક્ષણ કરીને પોતાનું ભવિષ્ય પણ સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પ્રિન્સિપાલ તેમજ અન્ય પ્રાધ્યાપકશ્રીઓની મહેનતથી આજનું આ આરોગ્યલક્ષી અભિયાન ભારે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં ત્રિમૂર્તિ હોસ્પિટલ અને જીવન પ્રકાશ વોલેન્ટરી બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો। વિદ્યાર્થીઓએ આ અભ્યાસની સાથે સાથે આ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના અભિગમને આવકાર્યો હતો। બીજી તરફ ઓમ એન્જિનિયરિંગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કોલેજમાં અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય તંદુરસ્ત રાખી શકે તે માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ યોજાય છે, જેના ભાગરૂપે આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। માય સેલ્ફ નારિયા જિગ્નેશ, હું ઓમ એન્જિનિયરિંગ કોલેજનો સ્ટુડન્ટ છું। અમારી કોલેજની અંદર બ્લડ ડોનેટ કેમ્પ અને થેલેસેમિયાનો ટેસ્ટ કરવામાં આવેલ છે। આજે અમારી કોલેજમાં બ્લડ ડોનેટ એટલા માટે કરવામાં આવેલ છે કે કોઈ પણ સંજોગોમાં ઇમરજન્સીની અંદર જો કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ વ્યક્તિને અચાનક બ્લડની ઇમરજન્સીમાં જરૂર પડી તો અમારા સ્ટુડન્ટ વતી, અમારી કોલેજ વતી એને બ્લડ ડોનેટ કરવામાં આવેલ છે। આ કેમ્પ દર વર્ષે થતો રહેશે એવી હું ઓમ કોલેજ વતી અને બધા સ્ટુડન્ટ વતી અને બધા સ્ટાફ વતી એવી આશા રાખું છું। માય સેલ્ફ પ્રતિશા વાઘેલા, 5th સેમ કોમ્પ્યુટર। અમારી જૂનાગઢની ઓમ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 2 ઓગસ્ટ 2013ના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરેલું છે। આશરે 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન કેમ્પમાં અને થેલેસેમિયા ટેસ્ટમાં ભાગ લીધેલો છે। બ્લડ ડોનેશન કેમ્પ તો બીજાની લાઈફ બચાવી શકે છે, જ્યારે થેલેસેમિયા ટેસ્ટ શું છે? થેલેસેમિયા એક એવી બીમારી છે કે જે દરિયા કિનારે વસતા લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને થેલેસેમિયા વ્યક્તિને દર મહિને એકવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડે છે, જે આયર્નની ક્ષતિ હોય છે। જીનેટિકલ ડિસઓર્ડરના લીધે થેલેસેમિયા થાય છે। જો થેલેસેમિયાનું ટેસ્ટ કરાવી અને પહેલેથી જે સારવાર લેવામાં આવે તો થેલેસેમિયા ઘટાડી શકાય છે અને ફ્યુચર વિશે થોડુંક ભાવિ વિચારી શકાય છે। ઓમ એન્જિનિયરિંગ કોલેજ, ઓમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ડિગ્રી ડિપ્લોમા બંને કોલેજ તરફથી આજે સોશિયલ એક્ટિવિટી, સામાજિક કાર્યક્રમના ભાગરૂપે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। બ્લડ ડોનેશન કેમ્પમાં 200-250થી વધારે વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઓએ ભાગ લીધો છે અને ત્રિમૂર્તિ હોસ્પિટલ અને જીવન પ્રકાશ લેબોરેટરીના સહકાર સાથે અમે આજે સોશિયલ એક્ટિવિટી એટલે કે સામાજિક કાર્યક્રમનું આયોજન કર્યું છે। સોસાયટીએ જૂનાગઢ સ્પેશિયલી અને જૂનાગઢના એરિયામાં ખૂબ સારું નામ અમને મળ્યું છે। એનું રીઝન એ છે કે અહીંના લોકોએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે। દરેક બ્રાન્ચ આજે ખૂબ સારી રીતે ચાલે છે, ફેકલ્ટીઓ ખૂબ સારું કામ કરે છે, એ પણ બિરદાવ્યું છે। તો એના ભાગરૂપે જો અમે કંઈક રિવર્ટ સોસાયટીને આપી શકીએ, ફૂલની ને ફૂલની પાકડી તરીકે જો અમે કંઈક સોસાયટીનું સારું કરી શકીએ તો એ અમારા માટે ખૂબ આનંદની લાગણી હોય છે। તો એના ભાગરૂપે આ કેમ્પનું આયોજન થયું છે। ભવિષ્યમાં આ કેમ્પના અંતર્ગત અમારો પ્લાન એ છે કે અમે જુદા જુદા બોડીના ઓર્ગન્સ જે છે એ પણ ડોનેશન કેમ્પ પણ યોજીએ અને સોસાયટીને હેલ્પફુલ થઈએ। સોસાયટીને અત્યારે આ ઝડપી યુગમાં બ્લડની ખૂબ જરૂર છે। સોસાયટીના જુદા જુદા એક્સિડન્ટ્સને આ બધામાં ખૂબ ઉપયોગી થતી એવી વસ્તુ બ્લડ છે, જે બની નથી શકતી કૃત્રિમ રીતે। તો કંઈક એવું કરીએ કે જેથી કરીને સોસાયટીને આપણે ભાગરૂપે આપણે એને હેલ્પફુલ થઈએ। એ જ ઉદ્દેશથી આજે મેનેજમેન્ટ, સ્ટાફ અને બધાએ ખૂબ સારો સહકાર આપ્યો છે। થેલેસેમિયા ટેસ્ટ યોજાયેલો છે, જે ફર્સ્ટ સેમેસ્ટર માટે નવા આવેલા સ્ટુડન્ટ્સ માટે અમે